છે બહુ? આ ક્યાં ના આવીને બેઠા છો પણ મગનું નામ મરી નથી પાડતા? બોલો ને, હું કહેવા માંગો છો? શું બા, ઘરના કામ કરીને જે હમણાં તો આવીને બેઠી અને મેં તમને કીધું કે ખાલી મારે વાત કરવી છે, ત્યાં તો તમે કેટલા જોર જોરથી બોલવા માંડ્યા. તમે શું કીધું મને આવીને કે બા તમે 5 મિનિટ બેહો, મારે વાત કરવી છે? આ 5 મિનિટ ને 15 મિનિટ થઈ ગઈ પણ તમે વાત નથી કરતા તો મારે સમજવું હું? હે મારા મલકના મેના. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાભી. આવો આવો. કૃષ્ણ. શું છે આ હવારમાં આનો આમ આટલો બધો મલકાતો આવે છે? વાડીએ નથી જવાનું? એ જ કેવા આવ્યો તો બા કે વાડી કોઈ જવાનું છે, પણ આજે હું છે બાપુજી પેલા ગયા છે, મને કહીને ગયા છે ને એમ કીધું છે કે તું ત્યાં ડાયો થઈને આવતો નહીં. આ તારા બાપુજી મને એમ કઈ નહીં ગયા તા કે આને વહેલો મોકલજો. હમણાં તારા બાપુજી અહીંયા આવવાના છે, પેલા ખાતરની ગાડી વાળા આવે છે એટલે ઘરે આવે છે અને તું પાછો જૂઠું બોલે છે. આ એક નંબરનો ખોટાડો છે. પણ તારી વાતને હમણાં પડતી મૂક. વહુ કઈક વાત કરતા હતા, બોલો વહુ. બોલો બોલો ભાભી, આ જે કઈ પણ વાત હોય ને કહી દ્યો, આજે મન મૂકીને કહી દ્યો. બોલો શું કેવું છે બોલો. પણ બોલું છું પણ આજ મમ્મીને શું થયું છે? આજે કેમ બધાની ઉપર રાડો પાડે છે સવારથી? અરે રાડો નથી પાડતી, સમજાવું છું. રોજનું બોલવાનું એવું જ છે એમનું, એટલે તમે જરાય આમ અચરજ ન થાવ. તમારે જે કેવું કહી દો એમ. તું મૂંગો રે હો. વહુને જે કેવું છે ને મને સાંભળી લેવા દે. પણ બા, હા મને એક વિચાર આવ્યો. આ ભાભી આટલા વર્ષોથી આપણી હારે અંધાઈની ભેળા રહી છે, પણ હજી સુધી એ તમારું મગજ સમજી નથી. એ કહો કેવું પડે ખરેખર ભાભીના મગજનું. મારું મગજ છે ને તારા બાપાએ નથી સમજી શક્યા. મારું મગજ ક્યારે ઠંડુ હોય ને ક્યારે ગરમ હોય ને મને પોતાને નથી ખબર. એટલે તું મૂંગો રે ને મને વાત સાંભળવા દે ને. વચ્ચે વચ્ચે ડબકા મેલતો. કરો કરો. કામ બોલો છો? વધારે સાંભળવું છે? ના ના. ઓકે. હમ. તો બા, મારે તમને એ કહેવું હતું કે છે ને આજે મારી બેનનો ફોન આવ્યો હતો. કાં હું કામ? કાં એટલે શું? હું એની મોટી બેન છું તો મને ફોન તો કરે ને. હા હા કરે, એમાં કાંઈ વાંધો નથી. આ તારી બેનનો ફોન આવ્યો એ વાત મને જણાવવાની ક્યાં જરૂર છે? અરે જણાવવાની જરૂર એટલે છે કે મારી બેન છે ને અહીંયા રોકાવા માટે આવવાની છે. અરે બાપ રે, મતલબ અરે બાપ રે, તમને કેમ ઝટકો લાગ્યો? એમાં એમ છે ને કે મારા દીકરાને ખુશી થતી લાગે છે. પણ મારી વાત સાંભળો. આ અનેરી બહુ, આ તમારી બેન હમણાં થોડા દી પહેલા તો અહીંયા રોકાવીને ગઈ, હવે પાછી આવશે. આ સારું લાગે? જો તમે સમજો, આ લોકો વાતો કરે. આપણા ઘરમાં છે ને જવાન દીકરીને રાખવીને એટલે અઘરું. આ સાપના ભારા જેવું. અને એ પારકી દીકરી ભલે તમારી બેન રહી પણ અમારા માટે તો પારકી જ ને. ના 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 ના, પાડકા થોડી કહેવાય બા. હામના બેન એટલે કે આ ઘરનું સભ્ય. આ ઘરનું સભ્ય કહેવાય તો ઘરનું સભ્ય ઘરમાં આવી શકે, જઈ શકે, એમાં શું વાંધો છે? તું મૂંગો મરીશ. તને ખબર છે? ખબર છે મતલબ હા, વારે ઘડીએ દામિની અહીંયા આવે ને તો લોકો વાતો કરે. લોકો વાતો કરે એનો વાંધો નથી, પણ મને છે ને તમારી બેન બહુ ચાલાક લાગે છે. હા, કાંઈ ઓછી નથી. હા, ભણેલી ગણેલી ને હોશિયારો બહુ, એટલે એમ તો ચાલાક જ કહેવાય ને બા. ભણેલી ગણેલી એટલે ભાભી કરતા ચાલાક, હો ગજે ચાલાક. મતલબ તમે કોની બાજુ બોલો છો? થોડી વાર બા બાજુ બોલો, થોડી વાર મારી બાજુ બોલો. તમે કેમ ડબલ ઢોલકીની જેમ વાગો છો? હા બાજુ મતલબ આંગળી બા તરફ છે પણ અંગૂઠો તમારી તરફ છે એમ. તમે રેવા સમજો. દો, તમે રેવા દો. ભાભી હું સમજાવું છું કે તમારી બેનને બા અહીંયા આવવા દે. તમે એટલે બા મારું કહેવાનું એમ છે કે ભલે ને આવતા એમ થોડા દિવસ અહીંયા રહે, ખાય પીએ, મોજ કરશે, જલસા કરશે. મને ખબર છે આપણા ઘરે ખાધે પીધે કોઈ ઘટે એમ નથી, પણ વાત એમ છે કે આ વહુનો ભાઈ ગુંડા જેવો છે. મને ખબર છે તમારા ભાઈનું મગજ. આ કાંઈ થઈ જાય ને તો એ તો છે ને બંદૂકે દે એમ છે, આ ભડાકે દે એમ છે. મારે તમારી બેનને છે ને રાખવામાં કોઈ વાંધો નથી, પણ કાલે ઉઠીને કોઈ પણ ઉપાધિ આવીને તો મને નહીં કહેતા. પણ બા આપણે એનાથી બીવાની જરૂર શું છે? હે આપણે કાંઈ થોડું એનું લઈને ખાધું છે કે આપણી ઘેર આવીને કાંઈ ધમાસકડી કરશે? હું કેવું ભાભી? અને ભાભી આ ઘરમાં જ છે, ભાભી નો સમજાવીએ કે ભાભી હું કેવું? 100 વાતની એક વાત. હા, મને છે ને તમારા ભાઈથી ડર લાગે છે. અહીંયા આવે તો મારે હું તમારી બેનનું ધ્યાન તમારે રાખવાનું. પછી કાલે ઉઠીને કોઈ પણ વાત મારા ઘરે કે મારા માથે ન પડવી જોઈએ. અરે હું શું ને મતલબ કે ભાભી છે ને, ભાભી આ ઘરમાં અંધું સંભાળી લે. હું કેવું ભાભી? બરાબર ને? હા, હું કેવું ક્યારના કરો તો છો પણ મને બોલવા તો દેતા નથી. હું બોલું? બોલો બોલો. હું છું મમ્મી, હું સંભાળી લઈશ ને. મારી બેન સારી જ છે, વાંધો શું છે? કાંઈ નહીં, તમે જવાબદારી લેતા હોય તો સંભાળી લેજો, પણ કંઈ પણ ઉપાધિ આ ઘરના માથે ન આવી જોઈએ. નહીં આવે.
આભાર ભાભી આભાર. અરે નો જ આવે ને ભાભી, હમણાં ફોન કરીને કહી દઉં છું તમને. બસ હું કહી દઉં મતલબ મારા ભાઈબંધોને ફોન કરીને કહી દઉં છું કે હું વાડીએ નથી જાતો, એને મળવા જાઉં છું એમ. હું બા તમે જ્યાં હોય ને હા હા કરીને બોલે રાખે. ભાઈ ભાઈ આમાં કોઈનો ફોન આવે છે. તને કોણે ફોન લેવાનો કીધો પણ ફોન આવે છે તો? અહીંયા પડ્યો તો ને વાઇબ્રેટમાં તો એટલે આપ્યો. બોલ, શું કામ છે? ભાઈ હું વિચારતી હતી કે હમણાં 3-4 દીની રજા છે ને તો હું બેનના ઘરે જઈ આવું. એટલે હમણાં થોડા દી પહેલા ગઈ હતી તું, તો પાછું જવું છે બેનની ઘરે? આપણે નાનપણથી તું હું ને બેન હારે જ રહ્યા છીએ ને, અને હવે બેનના લગ્ન થઈ ગયા તો બેનની યાદ આવે ને એટલે. તો બેનની યાદ આવે તો એ હારે વહી ગઈ છે, તો વારા ઘડીએ ત્યાં જવાનું હોય યાદ આવે તો? હે, આ ફોન આપ્યા છે તો ફોનમાં વાત કરી લ્યો ને. ફોનમાં વાત કરવાથી શું થાય? એને મોઢું થોડી દેખાવાનું છે. હું એકવાર મળી આવું, જો એને મળી આવીને તો એને સારું લાગશે. એના લગ્ન થઈ ગયા છે ને એના હારા ને એના હાવ બધા ભેગા રહી છે, ખબર છે ને? હે, એને અહીંયા ગમે તું જાતો ઈ કાલ અહીંયા ફરિયાદ કરે, ઈ મારે ન પોહાય મને. નહીં કરે ને ફરિયાદ. હું થોડી એ લોકોને માથે પડું છું. ત્યાં જાઉં તો અંધું એ કામ કરું છું, બધાની યારે હળી મળીને રહું છું. અને એ હંધાએ બહુ હારા છે, એવું વિચાર એવા નથી. હારા છે એટલે એનો ફાયદો ઉઠાવવાનો, કાંઈ કહે નહીં કોઈ એટલે અહીંયા જાય જ રાખવાનું. આપણાથી કંટાળી જાય ને પછી ફરિયાદ કરે, પછી સુધરવાનું આપણે કે પહેલા સુધરી જવાનું હોય? તું નહીં સમજે. જેનામાં લાગણી હોય ને એ સમજી શકે. હા, ભાઈ બહેનનો પ્રેમ હોય, બહેનનો પ્રેમ હોય. હા, તું તો પહેલેથી એવા લોકો હારે રહ્યો છો. સમજો, આ મમ્મી પપ્પા ઓફ થઈ ગયા ને પછી બે બહેનોની જવાબદારી મારી છે. કાલ સવારે તમે કાળી ટીલી બેહાડો ને એવું મારે નથી કરવાનું. તમે ન્યા જાઓ એટલે તમને આઝાદી મળી જાય, ગમે ત્યાં રેખડા રાખો. એટલે તું તારી બેનને નથી ઓળખતો? તને એવું લાગે છે કે હું એવું કાંઈ કરી? જો મને સાચી જ બેનની બહુ યાદ આવે છે. છેલ્લી વાર જવા દે બસ, પછી નહીં કહું. તું એવું લાગે તો અનેરીને અહીંયા બોલાવી લે ને થોડાક દી રોકાવા. એના હારાની ના પાડે છે અહીં રોકાવા આવવાની. હા, તે જ તો કીધું ને કે એના લગ્ન થઈ ગયા છે. હવે વારે વારે આપણે એને અહીં બોલાવી તો સારું નહીં લાગે ને. હા, એકવાર બોલાવશું ને તો પછી ટેવ પડી જા. હું એકવાર આંટો માર્યો ને પછી એવું લાગે ને તો આપણે બેનને અહીંયા બોલાવી લઈશું. હા, તું તો પહેલેથી ગુંડાની જેમ રહ્યો છો. હું બોલી? એટલે તારાથી બધા પહેલેથી બહુ બીવે છે. અમે તારી બેનું છીએ, પણ છતાંય તારી હારે કાંઈ વાત કરવી હોય, તને કાંઈ કહેવું હોય તો એ અમને લોકોને એટલી બીક લાગે છે. જો આ જવું હોય ને તો જા, પણ થોડા દિવસમાં 2 થી 3 દિવસ રોકાય અને આવી જવાનું છે. સારું. અને મારે અહીંયાથી પાછો અનેરીનો ફોન ન હોવો જોઈએ કે એક દી વધારે રોકાવા દે. નહીં કરે બસ. તું જવા દેશો ને એ જ બહુ મોટી વાત છે. અને ન્યા જઈને છે ને બધાય કામ કરજે, અનેરીને કામ કરાવવા લાગજે. હું અહીંયાથી ફોન કરીને પૂછી ત્યાં કામ કરે છે કે આરામ કરે છે ને બહાર રખડે છે એમ. સારું, તારે ફોન કરીને પૂછવું હોય ને તો પૂછી લેજે. અને તને ઘણી વાર કીધું છે અને હજુ એ કહું છું, અમે તારા જ છીએ, બીજાનું તો હંમેશા. પણ તું અમારી હારે જ તે પારકા જેવું વર્તન કરસ, એટલા ગુસ્સાથી વાત કરસ. ગુસ્સાથી વાત નથી કરતો, મારો સ્વભાવ એવો છે એટલે વ્યવસ્થિત વાત કરું છું. અને અત્યારે છે ને થોડુંક છે ને આ સમય પ્રમાણે દાગ ધમકી રાખવી પડે. આ છોકરીઓ કે છોકરાઓ બગડતા વાર નથી લાગતી. પણ એ ઘરના માટે ન હોય. આપણે બધા એક પરિવાર છીએ અને પરિવારમાં હંપ હોવો જોઈએ, એકબીજા પ્રત્યે લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ.
તે તું ખાલી ભાઈ, તારી એવી વાતો રહેવા દે ને ભાઈ, લાગણી ને પ્રેમની એવી વાતો તારે કરવાની છે અમારી પાસે. તું જે વાત કરવા આવી હતી ને એ કામ પતી ગયું તારું. હા અને પૈસા છે ને જેટલા જોઈએ એટલા લઈ જાય છે, પણ ખોટી જગ્યાએ નહીં બગાડતી. ત્યાં જઈને બેન પાસે પૈસા માગતી નહીં. કાલે સવારે કહેવા ન જોઈએ કે અહીંયા આવીને પૈસા માગે છે ને પૈસા વાપરે છે. મારે નથી જોઈતા પૈસા. હું જાઉં છું. ફરિયાદ ન આવી જોઈએ મારે કાંઈ. અશોકના બાપુ, ન થારું લાગતું? હા બોલ ને દરેક જોકું આવી ગયું હતું. હા, ખાતરની ગાડી ઉતરી પછી તમે આ આડા પડ્યા ઈ પડ્યા. હું શું કહું છું, આ તમારે જમવું ન થશે? જમી લઉં થોડી વાર પછી. જો તમે કહેતા હોય ને તો ગરમ ગરમ રોટલા ઘડી દઉં. આ પછી રોટલા ઠંડા મજા નહીં આવે. મારે છે ને તમને વાત કરવી છે. હા બોલને શું કામ છે? જો સાચું કહું, શરૂઆત ક્યાંથી કરું એ નથી સમજાતું, પણ કરવી પડે એમ છે. વહુ આવી હતી સવારે મારી પાસે, કહેતી હતી કે એની બેન દામિનીનો ફોન હતો, અહીંયા રોકાવા આવવાનું કહેશે. હા આપણા ઘરે રોકાવા આવવાનું કહેશે. આ તે ભલે ના આવે પણ જુઓ, હમણાં થોડા દી પહેલાં તો એ રોકાઈને ગઈ, પછી વારે ઘડી અહીંયા આવે એ સારું ન લાગે ને. અરે એની બેનનું ઘર છે આ, અને એ હજી પછી કુંવારી છે. હવે એની બેનની ઘરે ન આવે તો ક્યાં જાય? જુઓ તમે સમજો, મને છે ને એ આવે એનો વાંધો નથી, પણ જુઓ પારકી છોકરી કહેવાય અને એ કુંવારી ન કરે નારાયણને કાલે કાંઈ ઊંસું નીસું થયું તો શું કરવાનું? આ લોકો તો આપણને દોષ દે ને કે જો આમના ઘરે આવી અને કાંઈક થયું. અને એનાથી વિશેષ એક વાત કહું, તમે એના ભાઈને તો ઓળખો જ છો ને, કેવો ગુંડા જેવો છે. આ હાલતા છરો ઉઠાવી લે એવો છે, ખબર છે ને? એ લોકોને આ પેલા કાકા બાપાના ઝઘડા થયા હતા, જમીનના લોચા થયા, એમાં કેવી મગજમારી ઊભી થઈ. હું તો કહું છું એટલે જ આવવા દેવાય. એનો ભાઈ છે ગુંડા જેવો, તે એમાં નામ કોઈ ન લે દામિનીનું, અને દામિની છે ને અત્યારે કુંવારી છે એટલે જ આવે અત્યારે. પછી લગ્ન પછી કાંઈ થોડી જવાની છે. એ મને ખબર છે કુંવારી છે, અહીંયા આવે એનો વાંધો નથી, પણ બીક એના ભાઈની છે. એનો ભાઈ ન કરે નારાયણને કાલે એમ કે મારી બેન હારે આમ થયું ને તેમ થયું, ત્યારે આપણે શું કરવું? એને પહોંચી વળાય એમ છે? અરે અનેરી હોય જ ને અહીંયા, અનેરી આયા જ હોય એટલે અનેરી નો કહી દે ને ભાઈને કે ભાઈ એમાં છે ને મારા હાવહારાનો કાંઈ વાંક નથી. મારે તમને કેમ સમજાવવા? તમે સમજવા તૈયાર નથી. આ દેવાંગે સવારે મંડાણો હતો, ના ના ભાભીની બેન છે, આવા દે ને, તને શું વાંધો છે, આમ છે ને તેમ છે. પણ તમે બાપ દીકરા સમજતા ખા નથી. આ ખાલે ઉઠીને કાંઈક ઊંચ નીચ થાય, પારકી છોકરી કહેવાય, તો જવાબ તો આપણે દેવા પડે કે નહીં? માની લે અત્યારે આ દામિની છે, હવે એવડી જ જો આપણે દીકરી હોત ને તો એવડી જ હોત તો હું આપણે એને ઘરમાં ન રાખત. જેમ આપણી દીકરી હગી હોય એને કેમ આપણે ઘરમાં રાખીને એને હાસવી, એને ક્યાંય જવા ન દેવી, બસ એમ જ આપણે આ દામિની કહેવાય. લે ને દામિની આપણી દીકરી જ કહેવાય. આપણે હાસવાનો વાત નથી, પણ એ છે ને રખડવામાં એક નંબર છે. આ અહીંયા આવે ને એટલે રખડવા સિવાય વાત નથી કરતી. અને કાલે ઉઠીને કાંઈક આ છોકરા બોકરાનું લફરું થઈ ગયું અને કાંઈક ઊંચ નીચ થઈ તો કોણ બાપા બેલી? આપણે જવાબ દેવાને એના ભાઈને. અને એનો ભાઈ છે ગુંડાજો. મને છે ને બહુ ડર લાગે છે. હા પણ જો અત્યારે તું એમ કે એના ન આવવા દેવાય, ન આવવા દે એમ કહેશો, અને અનિરીને તું એમ કહે કે આયા નહીં આવવા દેતી હો તારી બેનને, તો એને ખોટું લાગશે, એને ખરાબ લાગશે. એવો જો તો મારું ઘર છે, મારું હારું છે, અને મારા જ ઘરે મારી બેનને આવવું હોય તો મારા હારા ના પડે છે. અને એમ જો તું ના પડે ને તો અમુકના ઘરમાં ઝઘડા વધશે. એની કરતાં ભલે ને આવે, એનું ભાગમાં છે એના ભાગમાં થાય, આપણા ભાગમાં છે આપણા ભાગમાં થાય. કામ ખોટી આપણે મુસીબત આપણા ઘરમાં આમંત્રણ દેવું જોઈએ. એની કરતાં આવો છે તમ તારે વાંધો નહીં. હું હા તે મેં વહુને ના નથી પાડી, હાથ પાડી છે. એને કીધું જ છે મેં
કે વહુ આ તમારી બેનને આવવા દો, પણ હંધી જવાબદારી તમારી. કાલે ઉઠીને કાંઈ પણ થાય ને તો અમારા માથે કાંઈ નાખતા નહીં કે મારી બેન હારે આમ થયું. અને આવે ને એટલે એને રખડવાનું હરવા ફરવાનું બંધ રાખ. જ્યાં જવું હોય ને ત્યાં તમે બંને બહેનો હારે જજો. આજે બસ એમ કહી દેવાય આપણે, અને એ દાંત કાઢતા કાઢતા કહી દેવાય આસને હવે આના મોટી થઈ ગઈ છે, હવે આના લગ્ન કરાવજો. એમ આપણે હોતે ન કહેવાય તો એને એમ લાગે મારા હાવારા મારે બેનની ઉપાધિ તો કરે છે. એ હા, હવે મને ખબર પડે છે. હાલો હવે રોટલા ખાઈ લ્યો ને. હા લાવ હાલ. હા, હું ગરમ ગરમ રોટલા ઘડું હો તમારા માટે. હા. હે ભગવાન, મારી બેન આવે તો છે, પણ હવે મારા સાસુને ગમતું નથી. કંઈક સારું થાય એવું કરજો, ઝઘડા ના કરાવતા. દીદી, અરે હજી તો હું તને જ યાદ કરું છું. ત્યાં તું આવી ગઈ? હા, કેમ છે તું? બસ સારું છે. તારે? બસ ચાલ્યા રાખે. શું માંગતી હતી ભગવાન પાસે? હવે તો તને બધું મળી ગયું છે ને, તો હવે હું માંગ્યું? અરે શું બધું મળી ગયું તો ભગવાનને દર્શન એ નહીં કરવાના ને? મને થયું કે કંઈક માગતી હશે. અરે ના ના, તું કે કેવી ચાલે છે તારી કોલેજ અને ભણવાનું ને બધું બહારનું કેવું ચાલે? હા જો ને, 2-3 દીની રજા છે તો થયું કે તને મળતી આવું. અને એમ પણ આ તારા લગ્ન થયા પછી 1-2 દી તારી હારે રહી શકું. પછી તો ક્યાં નક્કી હોય કે ક્યારે મળી. એ તો એમ જ હોય ને, તારા લગ્ન થશે ને પછી તો આપણે મળવાનું જ નહીં થાય. માંડ વર્ષે એકાદી વખત મળશું. હું અહીંયા, તું તારા સસરાના ઘરે, એટલે મળવાનું નહીં થાય. છોડે હંધુ. હા, તારા ઘરમાં બધાય કેમ છે? બધાની તબિયત સારી? બસ બધાની તબિયત સારી. શું થવાનું બધાને? એને બધા મોજ કરે. હા, તારા સાસુ એમને કેમ છે? આ પગનો દુખાવો થતો તો ને એમને? હા થતો તો ખરી, પણ અત્યારે એની દવા ચાલુ છે ને એટલે અત્યારે સારું છે. સારું કહેવાય. હા, કામ અંધું એ થઈ ગયું? હા, કામ તો અત્યારે બધું થઈ ગયું, પણ તું થાકી ગઈ છે ને? ના ના, હવે આ તને મળવામાં હેનો થાક. જો માળમાણ કરીને આવીશું. ભાઈની તો તને ખબર છે, એ નહોતો આવવા દેતો, પણ મેં એને કહ્યું છે કે છેલ્લી વાર જવા દે, ફસી નહીં આવું. એ તો તારી વાત એ સાચી છે. અહીંયા છે ને મારા ઘરે થોડુંક એવું જ ચાલે છે કે તું અહીંયા આવે છે ને એ મારા સાસુને ગમતું નથી. કેમ? પણ કંઈ વાંધો નહીં, તું શું કામ ઉપાધિ કરે છે? તું અહીંયા ના આવીશ તો ક્યાં જઈશ? તારી મોટી બહેન તો છું હું જ તે. પણ એમને કાં નથી ગમતું? એમને એટલે નથી ગમતું કે અત્યારે જવાન છોકરીઓને ઘરમાં રાખવી એક સાપના ભારા જેવું છે. તો એમને દીકરી નથી એટલે? એમને દીકરી હોય તો પોતાની દીકરી વિશે એવું જ બોલત કે જુવાન છોકરીને ઘરમાં ન રખાય. અને અહીં આવીને ક્યાં હું એવું કંઈ કામ કરું છું કે એમને ન ગમે? એટલે જ તું એવું કંઈ કામ તો કરતી નથી, પણ હા એ લોકોને છે ને એવું છે મગજમાં કે માંડ કરીને તને રજા મળે ને તું અહીંયા જ્યારે આવે ને ત્યારે તું છે ને બહાર રખડવામાં અને બહાર જવામાં ને એમાં જ રહી છે. એટલે છે ને આ વખતે તું છે ને થોડા ઘરના કામ વધારે કરજે એટલે એ લોકોને વાંધો ના આવે અને ગમે. અને કદાચ જો તારી બીજી વાર આવવું હોય તો આ પ્રોબ્લેમ પણ ના આવે. તારા સાસુ કેવું વિચારે છે ને મને તો એ જ નથી સમજાતું. અહીં આવું એટલે સૌથી પહેલાં હંધુએ કામ કરાવું છું, તને એટલી મદદ કરું છું, એમના પગ કચરી દઉં, માથામાં તેલ નાખી દઉં, તો એમને એવું લાગે છે કે હું રખડવા આવું છું. આ રખડવું હોત તો ઘરે રખડી હકત ને. અને ભાઈ ના પાડતો હતો, પણ મેં જીદ કરી એને માંડ મનાવ્યું. મને નહોતી ખબર કે તારા સાસુ આવું વિચારે છે. મેં તો ભાઈને એમ કીધું કે એ લોકો બહુ સારા છે. ભાઈએ કીધું છે કે ન્યા જઈને છે ને મારી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. તું શું કામ ઉપાધિ કરે છે? હું થોડી ભાઈને ફોન કરવાની છું. અને એમ પણ મારા સાસુ પહેલાંના જમાનાના છે એટલે એ પહેલાંના જમાનાના રિવાજો અને બધી વાતો લઈને બેઠા છે. હવે એ તો સમજવાના નથી, પણ હા આપણે લોકોને તો એની વાત માનવી જ પડશે, કેમ કે આપણાથી મોટા છે, આપણા વડીલ છે, એટલે એની સામે આપણે બોલી પણ ના શકીએ. હા, અને બોલવું એ ના જોઈએ. આ ખાલી ખોટું આપણા વિશે કોઈ કાંઈ બોલ છે કે ભાઈ સુધી વાત પહોંચશે ને તો ભાઈની તો તને ખબર છે ને, આપણે એની બેનું છીએ, પણ એ આપણે દાબમાં રાખે છે
આખી દુનિયાને જેમ એ નચાવે છે ને એમ આપણને નચાવવા માંગે છે. ક્યારે એને ભાઈવાળી લાગણી દેખાડી જ નથી. બસ એને તો એટલું છે કે પૈસા આપી દેવા, આપણું ધ્યાન રાખવું, એ જ જવાબદારી કહેવાય. જેવો છે એવો આપણો ભાઈ છે. હવે આપણે એને આવી રીતના બહાર વગાવી તો ન શકીએ. એટલે ચાલ છોડ, હવે એ બધું મૂકી દે. મારા સાસુને પણ મૂક અને ભાઈને પણ મૂકી દે. અહીંયા તું આવી છે તો મોજ કર. અને હા, થોડું ઘણું કામ કરવા લાગજે એટલે મારા સાસુને ના લાગે કે તું અહીંયા રખડવા માટે આવી છો. તારા દેર ક્યાં છે? કેમ, મારા દેરનું તારે શું કામ છે? આની પહેલાં જ્યારે હું આવી હતી ને ત્યારે એમણે મને કીધું હતું કે એમના કોલેજની ઓલી પુસ્તકાલય છે ને ત્યાં લઈ જવાના છે. ત્યાં હારી હારી ચોપડી છે ને એટલે પૂછતી હતી. ઓહ, કંઈ વાંધો નહીં. હમણાં એ અત્યારે છે ને બહાર ગયા છે, હમણાં આવે ને એટલે મળી લે છે. ઓકે, હા સારું, ચાલ હું થોડું કામ છે કર બતાવું. હા હાલ હું અહીં આવું. કેવું લાગ્યું? મજા આવી કે નહીં? મતલબ આ બહાર આપણે ગયા હતા, આ પાણીપુરી તને ખવડાવી તો આમ મજા આવી કે નહીં? આભાર હો તારો કે તે મને પાણીપુરી ખવડાવી. મેં તો પાણીપુરી જોઈ જ નહોતી કોઈ દી. હા, પણ આ અમારા ગામમાં નવી નવી ચાલુ થઈ છે એટલે મારે તને એમ બતાવવું તો પડે કે નહીં કે અમારા ગામમાં હંધુય મળે. આ દર વખતે તું આવીને તારા આ ભાઈને ત્યાં બધું મળે છે ને તમારે ત્યાં સોસાયટી હોય ના હોય ને તે હોય બધું કરશો ને એટલે. પણ બાકી એમ મજા આવી કે નહીં? એમ સાચું કે? હા, તું મારી બધી વાતને મજાકમાં લે. મજાક થોડી કરું છું. આ તો તને 2 મિનિટ હસાવવાનો પ્રયત્ન કરું છું, પણ તું છે કે કોઈ વાતે બસ હસવાનું નામ નથી લેતી. આ નો જાણે તારી ઘેરેથી હું આ બધું મગજમાં ભરી ભરીને આવસ, કાંઈ સમજાતું જ નથી મને. કારણ કે હસાઈને એવી પરિસ્થિતિ નથી. લે, આ વખતે હું તારી હારે વાત કરવા જ આવીશું અને માંડ આવીશું. ભાઈએ ચોખ્ખી ના પાડી છે કે આ સહેલી વાર છે, તારે બેનને મળવું હોય ને તો મળતી હોય, પણ આજ પછી તને નહીં જવા દો. એટલે હવે તું વિચાર કરી લે કે આપણે શું કરશું. હું વિચાર કરું મને નથી સમજાતું. આ તારા ભાઈ છે ને, આ નો જાણે આ એમને હું અંધી હેળ હુજી જાતી છે કે જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ ના પાડે. તારે કહી દેવાય ને કે તું અહીંયા તારી બેનને મળવા હાટો જ આવીશો. હા, મહિનામાં 2 વાર બેનના સાસરી આવું ને તો હારી ન લાગુ, પણ તારી હાટું આવું છું. જો મને લાગે છે કે હવે આપણે લગ્નની વાત ઘરે કરી દેવી છે. ના બાપા ના, તું મારી બેનને વાત કરી ને. કોઈ શક્યતા નથી. આજે જ મેં જોયું આ હવારમાં બાની હારે જ્યારે આ ભાભી બધી વાત કરતા હતા ને કે તું આવવાની છો, ત્યારે જ મેં જોયું. બાની સામે મારા લગ્નની વાત તો જોઈ, મારી વાત કરાય એવી નથી. તો બાને કોણ વાત કરવાનું કહે છે? હું મારી બેનને વાત કરવાનું કહું છું. તું મારી બેનને વાત કહી ને. મારી બેન તો તાર ભાભી થાય ને, તો તાર ભાભીની વાત ન કરી હોય. પણ ભાભીને મારે કેમ કેવું કે હું તમારી બેન હારે મતલબ નો કહી શકું ને? આમ કોઈ શક્યતા નહીં. એ વાત હાસી ન કહેવાય કાં? હા, મારી બેન કેટલી સારી રીતે હાચવે છે, એટલી સારી રીતે તો રહી છે. હા, પણ તારી બેન છે તો તું વાત કર ને. હા, તુંય તે વાત તો કરી શકે ને. અને આમે તારી બેન તને બહુ સારી રીતે સમજ છે, તારી વાતમાં કોઈ ભૂલ નહીં કાઢે. જો હું કહી ને તો તરત ના પાડ દે કે દેવરજી તમારા લખણ મને બધા ખબર છે, આ લખણના પૂરેપૂરા છો. અરે હા, એ નહીં પાડે. આ પાડતા હોય છે ને તોય ના પાડ દે. એવું તને લાગે છે? હવે મારી બેન છે ને મારા કરતાં તમારા બધાની વધારે હગી થઈ ગઈ છે. જો હા, એ તો આ ઘરમાં અમે લોકો આવનારા દરેક વ્યક્તિને પ્રેમ જ એટલો બધો કરીએ એટલે એ વ્યક્તિ અમારું જ થઈ જાય. આ જેવી રીતે તું, હા તું જો ને આ અમારા ઘરમાં આવતી થઈ ગઈ તો ઘરમાં બધા વ્યક્તિઓ તને પ્રેમ કરે છે ને. મતલબ બાની વાત નહીં કરતી, બા સિવાય બીજા બધા, એ બધા તો હરકી રીતે બોલાવે જ છે ને તને. વાંધો મારા ભાઈ એકનો નથી, તમારા બાનો એ છે. આ વારે વારે આવશું ને તમારા બાને નથી ગમતું, એટલે આ વાતનો નિવેડો તો હવે લાવવો જ પડશે. તું કેવી વાતો કરે છે? આ વાતનો નિવેડો લાવવો છે એટલે આપણે બે જુદા થઈ જવાનું છે એમ? જુદા થવા નથી કહેતી, તો હારે રહી શકે એની જ વાત કરું છું કે મારી બેન હારે વાત કરો. મારી બેનને કહેવો તો મારી બેન તમારા બાને વાત કરશે, અને તમે લોકો અંદર અંદર વાત કરો તો વધારે સારું. આ તમે હંધાએ મળી જાઓ ને તો મારા ભાઈને વાત થાય. ભાભી અરે વાત થઈ કે એવું નથી. હા, ભાભી છે ને હંધી વાત મોટા ભાઈને કરશે, અને ઘરમાં બા પછી દબદબો કોઈનો હોય તો મોટા ભાઈ. એટલે મોટા ભાઈ સુધી વાત પોગાડવામાં મને વાંધો નથી, પણ આકરું પડે ને એમ.
કે તો મોટા લગ્ન ભાઈ થાય તો તમારા મોટા ભાઈ નહીં હોય લગ્નમાં? અરે આજે નહીં તો કાલે તમારા મોટા ભાઈને વાત તો કરવી પડશે ને. અરે મોટા ભાઈ બોલવા દે એમાંના જ નથી. આ જેવી વાત ખબર પડશે ને તો પહેલા તો 2-3 ઝાટકી દે મને, પછી પૂછશે કે બોલ હું હતું એમ. એટલે મોટા ભાઈ સુધી નથી જવું, એના કરતા બહાર છે. એના કરતા બાની યારે વાત થતી હોય ને તો આપણે ઈ પતાઈ દેવું છે. તો એમ નામ લોકો કહે છે કે પ્રેમ કરવો હેલો નથી. આ પ્રેમ હારું 2-3 ઝાપટ ન ખાય શકો? 2-3 ઝાપટ તો હું ગાંડી તારા હાટું થઈને આમ જો ગામની બહાર આપણે જે નદી હાલી જાય ને નદીમાં કૂદી જાવો, પણ કૂદીને પ્રેમને વેડફી ન નખાય ને એટલે નથી કૂદતો, નકર તો કૂદી જ જાવ. જો આ તમારા બાને છે ને એમાં હું ગમતી નથી, એટલે ઝટ વાત કરીને તો વધારે સારું. અને તમારા બા એ તો એવું માને છે કે એક ઘરમાં 2 દીકરીઓને એટલે કે 2 બહેનોને ન લવાય. હા, ઘણી વાર આવી બધી વાતોમાં બધે પંચાયત કરવા મારા બા હોય જ મોજ, મને ખ્યાલ છે. વાહ, પણ બા હું માને છે હું ને હંધીએ ખબર છે, પણ આપણે બંનેની વાત કરવાની આવે તો વાત નહીં થઈ શકે. તરત ખબર પડી ગઈ કા પહેલેથી કે બા આવો જવાબ દે. હા, એ તો તે મને વાત કરી એટલે મને ખ્યાલ હતો એટલે મેં હા પાડી દીધી. પણ જો હું તે તારી વગર રહી શકું એમ નથી. અને આમે આજે નહીં તો કાલે કાંઈક તો વાત કરવી જ પડશે ને, નકર એ લોકોને ખબર પડી જાય. એટલે તું ચિંતા ન કરતી, હું આજકાલમાં જ બાને વાત કરું છું. હા, અને કેટલા દી રોકાવાની છે આવી છે તો તારા ભાઈએ કાંઈક તો તને કીધું હશે ને? 2 દી, 2 દીની ઉપર 3 દી નો થાવો જોઈએ. અરે તારા ભાઈને બે દીમાં હું રોકાઈને આવું તું? કહેવાય ને કે 2 દીમાંથી તો 1 દી તો જવાના આવવામાં વયો જાય. મારા ભાઈને આ રીતે ઓળખે છો ને તું? હા, ઓળખું છું. આ ખરા છે હો તારા ભાઈ, આમ શહેરમાં જઈને પણ આખા સિંહ થઈને બેઠા છે. હાલ હાલ હવે એ અંધી વાત કરવામાં રહેવું ને તો અહીંયા આપણો આખો સમય છે ને પૂરો થઈ જાય. હાલ આમ ઘડી કાંટા મારી આ પસા કાકાને વાડી બતાવું. હાલ આજે તો દેવાંગ આવે ને એટલે એની હારે વાત તો કરી જ લેવી છે મારે, કારણ કે આમ ને આમ રહ્યું તો કેમ હાલશે. દેવાંગ અહીં આવ. હા બોલો ને બા. ક્યાં ગયો તો? બહાર ગયો તો મારા ભાઈબંધોની હારે. આજે નહીં, કાલે ક્યાં ગયો તો? કાલે કાલે તો વાડીએ ગયો તો. વાડીએ? વાડીએ બાપાએ મને કીધું તું ને કે આજે ખાસ જાય, આજે હું જવાનો નથી, હા. એટલે કાલે વાડીએ ગયો તો. બરાબર. પછી ક્યાં ગયો તો? પછી વાડીએથી રસ્તામાં. બરાબર, રસ્તામાં. પછી એ કમળા આલી હોય ને અડબોટ તો હંધુ યાદ આવી જાય. બા કેમ પણ શું થયું છે આ તમે આ ડાયરેક્ટ મતલબ કે કોઈ દી નહીં ને આજે આવી અંધી વાતો કા કરો છો? કરવી પડે ને, કારણ કે મારો દીકરો કોઈ દી આવું જૂઠું નથી બોલતો ને. કોઈ દી ને આજે એટલું બધું જૂઠું બોલે છે કે ન પૂછો વાત. હા, જૂઠું થોડી બોલું છું બા. હા હા હાસું તો કીધું. આ રગલાને ફોન કરીને પૂછવું હોય તો પૂછી લ્યો, નકર બોલાવું અહીંયા. ના, રખલાને ફોન કરીને પૂછવાની ક્યાં જરૂર છે? મારે રગલાની જાણકારી લેવાની જરૂર નથી, પણ આ સ્કૂટર લઈ અને આ ઓલી આપણી વહુની બેનને લઈને ગયો તો. ક્યાં ગયો તો? ભાભીએ મને કામ ચીંધું છે બા, હું કામ પતાવીને. હખણો બેસ. હખણો બેસ. બેસ. ભાભી વાળો ક્યાં ગયો તો? લાઇબ્રેરી એને જાવું તું, કંઈક બુક લેવાની હતી. મને ચિંતી હતી કે મારે આ બુક લેવી છે. હવે એ બિચારી આપણા ગામમાં જોયું ન હોય ને બા, એટલે એને હું લઈને ગયો તો. પણ લાઇબ્રેરી ઉધ્યો, લાઇબ્રેરી હતી, તરત પાછો વી આવ્યો હતો. હા, બરાબર છે. એ તો હંધી ખબર છે મને. આ પુસ્તક લેવા જાય છે અને પુસ્તકના બાને ક્યાં જાય છે એ હંધી મને ખબર છે. મને શીખવાડવાની જરૂર નથી. તને 100 વાર કીધું છે કે એની હારે ઓછો ફર. ચાલાક છોકરી છે, તારા રૂપિયા ખર્ચાવશે ને પોતાના રૂપિયા બચાવશે. ના રે ના, કાલે 1 રૂપિયો મેં નથી વાપર્યો. હમ ખાઈને કહો હાસું, હમું કાંઈ એને રૂપિયા વાપર્યા હતા મારી પાછળ. છોકરી પાસે રૂપિયા વપરાવે છે, શરમ નથી આવતી? હા, તારા બાપાએ આટલું બધું વસાવ્યું છે તો તારી પાસે એટલા રૂપિયા નથી? અને સાંભળી લેજે, એની પાછળ રૂપિયા વાપરવા નથી થતા. તું ઓળખે છે ને તારા ભાભીના ભાઈને? ગુંડો છે 1 નંબરનો. એક જ ઘરમાં 2 બહેનો આવી ગઈ ને તો તાંડવ કરશે ને, આપણને તાંડવ કરાવશે.
અને વિચાર્યું હશે એને કે આ ઘરમાં આવું તો રાણીની જેમ રાજ કરી બંને બહેનો એમ વિચારતી હશે, પણ આપણે એ કરવાનું થતું નથી. છે પણ બા એમ નહીં, મતલબ આ તમે જે વિચાર કર્યો એ પ્રમાણે આમ ગોઠવું હોય તો મેળ આવે કે નહીં, એમ ખાલી પૂછું છું એમ કે જો ભાભી આ ઘરમાં છે, એની ને એની બેન આ ઘરમાં આવી જાય તો કેટલો ફાયદો હે? ઘણો ફાયદો, હા. ઘણો ફાયદો હો. એની ને એની બેન આ ઘરમાં આવી જાય તો બે ઘણો. બેનું સમજે એકબીજાને, બાંધવાનું ન થાય, લડાઈ ઝઘડા ન થાય, કોઈ દિવસ કામ માટે થઈને કોઈ એકબીજા હામું બોલશે નહીં. અને તમારે કેટલી ઉપાધિ બા આ એક સો હવે છે ને તારા ગાલ પર મારો આ હાથ અડે ને એવું કાંઈ કરતો નહીં હો. નહીં બા નહીં. જેટલું તને ચલાવીએ ને એટલું જ ચાલવાનું છે. આ ખોટું દોઢા પણ કરવાનું નથી તારે. સમજ નથી પડતી તને? આ તો ખાલી મજાક કરતો તો બા કે તમે મજાક વાળી મજાક કરતો તો. હાની મજાક કરવીશ તારે? ના પાડી કે છોડીથી દૂર રહેજે, કામ સિવાય વાત ન કરતો, પણ સમજવું જ નથી તારે. બા કામ સિવાય ક્યાં ગયો તો? આ કામ હતું એટલે તો ગયો તો. અને ભાભીએ જ કીધું તો પૂછી લ્યો ભાભીને, બસ ખોટું થોડું કહેતો હોય છું. મારે તને કેમ સમજાવો? સમજ જરા, સમજ. કોઈ વાતને બરાબર સમજ. તમે થોડા સમજો ને બા. તું સમજ ને. આમ તો સમજવાની જરૂર મારે જ છે કે હું ક્યાં તમારી યારે ખોટે ખોટી ભેજામારી કરું છું. એમ જ કહું છું, હું કામ ભેજા મારી કરે મારી યારે? હશે હવે હું જાઉં. કીધું એ યાદ રાખજે. હા હવે કોઈ દિવસ ક્યાંય પણ મને કહે ને તો હું એમ કહીશ કે પેલા તું બાને પૂછી લે, બા કહે ને તો હું જાય. હા પાડજો. ના જ પાડવાની છે. હા, તારે ના જ પાડવાની છે. બાને પૂછવાની વાત કરવાની નથી. જા અંદર હવે. હા બા હા જાઉં છું, પણ આવડો મોટો ઘોડા જેવો થયો તોય અક્કલ બે પૈસાની નથી આવી. હાલ જાતો અંદર. હા હવે બા બધા માણા હાલ્યા જાય સામું જોવું એવું ન કરો ને બા. એટલું એવું ઘણું કોણ? ઘણું છે એટલું. હાથ ચાલી લીધો લે હાથે તો. આવો આવો. હું આવો આવો હવે થાકી ગયો. તો બધાય થાકે પણ એક વાળીને કામ મને કરે. વિચાર આવે છે. હું છું એનો વિચાર. તું મને આવે છે ને ખીજાતી રહેજે. લે આવો કેમ વિચાર આવે? આ ઓલું કૂતરું રૂ ને એનાથી મને બહુ બીક લાગે સમજી. કેવી ગાંડા જેવી વાતો કરો છો. આની પેલા મેં શું કીધું તું ખીજાવાનું, પણ હું કામ કે હા હું કામ? પમદી મેં બહુ ગારા વાળા કપડા નો કર્યા, લુગડા હે તું ખીજાણી ને તે એમાં જો થોડોક ફેર પડ્યો, આમ બહુ નથી વાંધો આવ્યો. સમજી? સારું તમારે જે ઢહડવા હોય અમારે ઢહડવા હોય, હા ખીજાવું તો પડે ને. પણ આજ છે ને મારે તને એક વાત કેવી. હા બોલો. હા તારી બેન દામિની આવે ને ઈ મને બહુ ગમે હો. હાશે હા તો ગમે એમાં સારી વાત કહેવાય ને. પણ હજી ગમે છે એ હવે તારા મગજમાં વાત ઉતરી ગઈ તો હું એની જ વાત કરવા માંગુ છું એટલે કહું છું. એટલે આ તમે માખણ ચોપડો છે એવું છે ને? માખણ નથી સોપડતો. તો બોલો વાત શું છે એ બોલો ને. હું એમ કહું છું કે હવે કેટલા દી અહીં રોકાવાની છે? એને હમણાં 4-5 દિવસની રજા છે તો રોકાવાની છે. પણ આટલા એટલા દી અહીંયા દર ખેરે રોકાય એ જો સારું ન કહેવાય સમજી. કેમ સારું ન કહેવાય? હજી હમણાં તો તમે એમ કહો છો કે તારી બેન આવી મને બહુ ગમ્યું, અને હવે પાછા એમ કહો છો સારું ન કહેવાય. મારી વાત તો સાંભળ, મને તો ગમે જ છે, હવે તો કઈ વાંધો નહીં, પણ આ બહાર રહ્યા ને એને છે ને આ વાત ગમતી નથી એટલે કહું છું. ઓ એવું છે? તી તો બાઈએ તો મને કીધું કે તાર બેન ને અહીંયા થોડાક દિવસે શું છે. અને કા તમ તારે રોકાય મહિનો દી ભલે રોકાય, પણ આપણે છે ને દિવાળીએ બોલાવવાના, કપાહ બહુ હોય ને આપણે તો એ ભલે વીણવા આવતી. એટલે તમે એમ કહો છો કે મારી બેન અહીં કામ કરવા આવે? બાને એવું ન લાગે કે અહીંયા રખડે છે. ઈ મને શું કહેતા હતા ખબર? ઈ કે તારી હાળી છે ને હાવ રખડવું છે એમ કીધું. બાને એવું કેમ લાગે છે કે તમારી હાળી રખડું છે? હું હવે. કર્યું મારી બેને? ઘડીકે અહીંયા આવે તો શું કે તું કે લે તી મારી નાની બેન છે, હું એની મોટી બેન છું, મોટી બેન ને મળવા ન આવે? ઈ વાત હાચી. આપણે વાડીએ હોય તે પેલો ભઈલો ઘડીકે આટો મારતો હોય બરોબર. હા બસુ દાદા ને ભઈલો તો આપણે એનું નામ રખડું નથી પાડી દીધું એમ કે છે બા. એટલે તમારી બેન નું નામ પાડ્યું છે એમને રખડું? મેં નથી પાડ્યું, બા કે છે. તો તમને વાંધો હું છે? મેન વાંધો હોય ઈ ચો નહીં, કેમ ગોળ ગોળ વાતું ફેરવો છો? જો આવે ને તો વાંધો નહીં,
પણ અડધો કલાક રહીને પછી વયું જવાનું. ભલે અઠવાડિયે આવે, દરરોજ ભલે આવે, પણ ખાલી અડધી કલાક જ આવવાનું. એ અહીંયા ને અહીંયા રહેશે તો આવે. અહીંયા ને અહીંયા રે એ તો વાંધો છે. હવે તાર ભાઈને કે ને આમ હું બીજું કાંઈ નહીં કહેતી, પણ ગુંડાગીરી કરી હોય ને તો ઓલા ફિલ્મ નથી આવતા, ઓલા કેવા ઓલા સાઉથના એ બાજુ જાય તો એનું છે ને બહુ હાલે, સમજી? અને તાર બેન ને ત્યાં લેતા જાય એટલે ત્યાં કાંઈક સારો છોકરો મળે ને. એટલે મારા ભાઈ તો ગુંડાગર્દી કરે છે, મારી બેનને ગુંડાગર્દીમાં અપાવું એમ. ત્યાં કાંઈ થોડું એવું છે, બધા એવા ન હોય, સમજી? લે ત્યાં રામેશ્વર મંદિર આવ્યું છે, ખબર છે તને? મને બધી ખબર છે, પણ તમે આમ મારી બેનને આમ કેમ ભગાડવાનું કેમ કરો છો? તમે વાંધો હું છે મારી બેનથી? કંટાળી ગયો છું બાની વાતુથી, એટલે કહું છું તને. મેન વાત છે ને, મેન વાત એ હવે મારે તને કરવી છે. હા બોલો. હું આ તારી બેનનું આવું હું કામ કહું છું? હા પણ બોલો ને, કઈ મેન વાત હું વાત છે? આ દેવાંગ વાંધો છે કે નહીં? વાંધો છે કે નહીં એમ કહું? હે હા આખો દી એની હારે રખડે છે. હા તો શું થઈ ગયું? ફ્રેન્ડ બનીને રહી છે ને. હા ભાઈ, ફ્રેન્ડ એક બાજુ રાખો અને છે ને પછી કાંઈ હું થઈ જાય કાંઈ નક્કી ન કહેવાય. અને એને તો બેયને એટલું બનવાય મળ્યું છે. જો આમાં કાંઈક થાય ને તો પછી હું છે ને ઘર મૂકીને વયો જાય ક્યાંક. કારણ કે મને હું કોઈથી નથી બીતો, કોઈથી એટલે કોઈથી, ખાલી તારા ભાઈથી બીવું છું, સમજી? કોઈથી એટલે કહું નથી છું. પીતા. તમારા ભાઈથી હું કેમ પીવો છો? અને તમારું ઘર મૂકીને તમારે ક્યાં જવું છે? હવે તારો ભાઈ પછી કાંઈ અહીંયા જીવતા મૂકે? હે કાક ચૂ તો એટલે કહું છું. આ મેન વાત હતી. આ તો તને કેવી નહોતી, પણ પછી મેં કીધું કહી જ દઉં. હવે તું આ વાત ઉપર છે ને જરીક વિચાર કરજે. હું કહું? મારી બેનને મારા સામેથી એમ કેવું કે હવે તું તારા ઘરે વહી જા? એવું ન કહેવાનું હોય, બીજું કાંઈક કહેજે ને. ઘરે વહી જાય એમ ન કહેવાનું હોય. હાલ હવે તો ભાત લેતી આવી છો ને? હા હવે ભાત આવી ગયું છે. તમે બેહો, હાથ પગ ધોઈને હું કરું તૈયાર. હાથ પગ હું ધોવે? હું આખો ધોવાઈ ગયો છું. સીટો સરકાઈ ગયો. હા હા, ઈ હેઠાનું હંધુય કામ પતાવી દીધું છે. પણ બાપા, મારે છે ને તમને બીજી એક વાત કરવી છે. હા બોલ બોલ દેલ. હાલ પછી મારે છે ને ઓલા મોઢે જવું છે, ઓલા ખીમાતા બા ગુજરી ગયા ને. તો પછી એક કામ કરો, આ તમે તમારું કામ પતાવો. આમે જલ્દીમાં વાત કાંઈ થઈ એક છે નહીં. અને મને છે ને આમ બીકે બહુ લાગે છે અત્યારે, વાત કરવા જેવું નથી. શું વાત છે? તું ક્યારે તમ તારે વાંધો ને હાલ જે હોય એ કે. પછી તમે ખીજાવો તો નહીં ને? અરે જો કંઈક એવી વાત હશે તો ખીજાય, અને જો એવી વાત કંઈક હશે કે શિખામણ દીધા જેવી છે તો શિખામણ આપીશ, અને એવી વાત છે કે નહીં આ વાત માયના જેવી છે તો માની લે. શું બાપુજી, હાટાન લગી તમે જ કહેતા હતા ને કે તારી લગ્નને લાયક ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરી લે, કોઈક હારી છોડી મળે તો તને પરણાવી દેવો છે. તો મતલબ કે મારે કહેવાનું એમ છે કે મેં છોકરી ગોતી લીધી છે બસ. એટલે આપણે ગામડામાં રહીએ છીએ, આપણે ગામ શહેરમાં નથી રહેતા. શહેરમાં છોકરા એમ કહે કે મેં છોકરી ગોતી લીધી છે તો એ જે હાલે બાપા આ પાડી દે. હવે તું ત્યાં ક્યાં કોઈ કોલેજ ગયો છે અને તું ક્યાં વળે ક્યાંક બે કે શહેરમાં જાશો તે વળે છોકરી ગોતી લીધી? બાપા, છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, હોશિયાર છે, રૂડી રૂપાળી છે, અને આપણું ઘર હાંસવી લે ને એવી જ છે. જો અને આપણી જ્ઞાતિની છે એ પહેલાં કે એ તારે કીધું જ નથી હજી. હા હા, આપણી જ્ઞાતિની છે ને આપણા વડો વડની છે. એમ? હા, તમારે એ જોવાની જરૂર નથી. અને હા શું કહું ને, તો તમે તો એ છોડીને ઓળખો છો હોતે? હા, ઓળખું છું. બહુ સારી રીતે ઓળખો છો. ઈ કોની છોકરી? આપણા ગામની છે? નહીં, આપણા ગામની નથી, પણ શું તો પરગામની છે? એ છોડી છે ને મોટા ભાઈની હાળી, એટલે કે દામિની આવી છે ને, દામિની જ છે. આ શું વાત કરશો તું? બાર ગામ બીજી છોકરીઓ મરી ગઈ હતી ત્યાં તારા ભાભીની બેનને પસંદ કરી? બાપા, આવી અંધી વાત કા કરો છો? પ્રેમ છે, થાતા થઈ ગયો. અરે જો બધી વાત તમારી સાચી, હું અંધી વાત માનું છું. પણ બાપા, આમાં મારા એકલા તરફથી કાંઈ થયું છે એવું નથી. એને હું ગમું છું.
અને એને મારી હારે રહેવાનું ગમે છે એટલે એ એની ઘરે વાત કરવાની જ છે. આ તો તમે વડીલ છો એટલે મને થયું કે તમને પહેલાં વાત કરી દઉં એમ. અરે તમે છે ને બે બુદ્ધિના બારદાન છો. હવે એકને તો આપણે આ ઘરમાં લાવ્યા છે, હવે એની બેનની યારે તું લગ્ન કર તો આ બધું હગામાં હગું થયું કહેવાય. એક ઘરમાં છે ને આપણે બે ભાઈઓને નો લગ્ન કરાવવાના હોય. તો બાપુજી અમુક સારું થયું કે ખરાબ થયું તમે જ વિચાર કરો ને. હા, એક ઘરમાં બે હગી બહેનો આવશે, બે બહેનો એકબીજાને સમજે છે. હા, બે બહેનો ઘરના અંધાય કામ સમજી વિચારીને પાર પાડી દે. અને ખાસ આ ઘરમાં લડાઈ ઝઘડો તો થાય જ નહીં, કારણ કે બે બહેનો એકબીજા માટે થઈને કોઈ પણ કામ વધારે કરશે પણ ઓછું નહીં કરે. તો પછી બાપુજી સારું જ છે ને. હે, આમાં કાંઈ ખોટું નથી. અને આવું કાંઈ અટાણધીનું નથી, આવું તો વર્ષોથી હાલતું આવ્યું છે કે બે હગી બહેનો હોય તો એ તે કોઈ એક ઘેરે જઈ શકે. જો બાપા તારી વાત છે તો હાસી. હા એ હવે તો બે હગી બેન કહેવાય તો બાદ જતો નહીં. હા એ મોટા ભાઈ હાળાને જોયો છે, ગુંડા જેવો છે, ગુંડા જેવો એક નંબરનો. હવે એમાં એક બેન તો આયા દીધી છે, બીજી બેન અહીંયા આયા દે. અને જો કાંઈક ઊંચ નીચ થાય તો એ ગુંડા જેવાનું કાંઈ નક્કી નહીં હો. શક્યતા જ નથી બાપુજી. જો બીવાનું ત્યારે આવે કે જ્યારે આપણે ખોટું કામ કરતા હોય. ખોટું તો કાંઈ કર્યું નથી, જેવું જેવું મેં હંધુય તમને કીધું છે. અને દામિનીની ફરજમાં આવે છે કે એ ઘરે હંધી વાત કરશે, પણ એ વાત કરે એ પહેલાં તમે જઈને વાત કરશો એટલે એને શું થાય કે આપણે લોકો વ્યવહારિક થઈ. અને વળી પાછી એની મોટી બેન એ તો આપણા જ ઘરમાં છે એટલે એની બેનનો સાથના સહકાર તો મળશે જ. માની લે તું કે એમ બધું હું બહાર પાડું, પણ ત્યાં પહેલાં એના ભાઈને વાત કરવી ને એ પહેલાં છે ને મારે તારી માને મનાવી એ જ ભારે છે. બસ આ જ શબ્દ મોઢામાંથી નીકળતો નથી બાપા કે તમે મારી બાની હારે વાત કરો. એની હારે હું તો વાત કરી શકું એમને, પણ બાપા હવે તમે વાત કરશો ને. જો હું મનાવી ખરો, માને કે ન માને એ હું તને નથી કહી શકતો. મને રાતથી એના સપના આવે બાપા. જો મારા લગ્ન નહીં થાય ને તો યાદ રાખજો, હું મારો જીવ આપી દઈ. હું વાત કરે છે આ? મારે તને એક વાત કહેવી છે. હા તે બોલ ને, શું વાત કરવી છે? કેટલાય સમયથી તને કહેવાની કોશિશ કરતી હતી પણ કંઈ નહોતી હકતી. એવી તે વળી કઈ વાત કે બહુ ટાઈમથી તારે કેવી છે અને કઈ નથી એકતી? છો પહેલાં તો તું ગુસ્સો નહીં કરતી. જો એ વસ્તુનું છે ને હું તને પાક્કું ન કહી શકું. હું વાત કેવી છે, શું વાત કરવી છે એ કે પછી હું તને કહું. દીદી, હું કોઈને પ્રેમ કરું છું. તું શું વાત કરે છે તને ખબર છે? ખબર છે. પૂછીશ નહીં કે કોને? એ પૂછવાની ક્યાં વાત જ આવે છે? તું શું બોલે છે? મગજ તારું ઠેકાણે છે? હા, હું જે પણ કાંઈ કહું છું ને એ સમજી વિચારીને કહું છું. હું તારા દેરને પ્રેમ કરું છું. દામિની, હું એક જ નહીં, એ પણ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજા હારે લગ્ન કરવા માંગીશ. મને એ જ ડર હતો. મને અશોકે એ જ કીધું તું કે દેવાંગ અને દામિની બંને બાર એકલા ફરે છે. હશે, તમે અંધાએ સાચા હશો. તમને એવું લાગ્યું હશે, વિચાર્યું હશે, પણ હવે હું આ વાત તારાથી છુપાઈ શકું એમ નથી. અને દેવાંગ નહીં તે મેં ઘણી વાર કીધું કે આવીને તારી હારે વાત કરે, તારા સાસુ હારે વાત કરે, પણ એમને ડર હતો એટલે મારે સાથે તને વાત કરવી પડી. જે માણસને વાત કરવાથી બીક લાગે છે એ તારો સાથ આપશે, તને લાગે છે? કેમ, હું ખામી છે? વાત કરવાનો ડર તો મને લાગતો હતો ને, પણ તોય મેં વાત કરી. જો દામિની, આ તું છે ને નાનપણમાં વાત કરે છે, આનું શું પરિણામ આવશે ને એ તને ખબર નથી. અને આ તમારા પ્રેમ લગ્ન કરવાની જે તું વાત કરે છે ને એ ક્યારેય માન્ય નહીં થાય. અને જો આ વાત છે ને મને તો ઠીક છે, પણ મારા સાસુને કે સસરાને ખબર પડશે ને તો મારો વારો પડશે. તમને લોકોને કઈ નહીં કહે. જાણું છું, સમજુ છું અંધુએ. મને ખબર છે કે
તારા સાસુની વિચારધારણા એવી છે કે એક જ ઘરમાં એ દીકરીઓને ન લવાય. હું સારી રીતે જાણું છું, પણ પ્રેમ તો પ્રેમ છે ને, એ કાંઈ સમજી વિચારીને પૂછીને ન થાય. એટલે તને વાત કરું છું કે તું ઘરમાં વાત કરે અને બધાને મનાવી લે. શું વાત કરું? તને ખબર છે આ એક ઘરમાં બે બહેનોને ના લવાય ને એના ઉદાહરણો બહાર દે છે મારા સાસુ અને સસરા. અને તું કેવી વાત કરે છે? અમારા જ ઘરમાં એ દાખલો બને? મને એવું કંઈ કરવા ઉપર મજબૂર ના કરતી કે જેથી તમારા લોકોએ નીચા જોયા જેવું થાય. એકબીજાને પ્રેમ કરે છે ને હાથે રહેવા માંગી છે. જો ઉતાવળે એવું કંઈ પગલું ભરી લેવું ને તો તમારા બધાનું નાક કપાહે. એટલે તું આ શું બધું મને કહીને ધમકી આપવાની કોશિશ કરે છે? દામિની, તું મારા સાસુ સસરાને તો મૂક, અમારા ઘરને મૂક, આપણા ભાઈનું વિચાર્યું છે ક્યારે? એ તને ક્યાંય જવા નહીં દે, આવવાની નહીં દે. અને અહીંયા જે તું 2 દિવસે ને 2 દિવસે આવે છે ને મને મળવા માટે, એ પણ તને નહીં આવવા દે બીજી વાર. એટલે જ તો તને વાત કરીને કે તું તારા ઘરે વાત કર, તારા ઘરે માની જાય તો પછી આપણે ભાઈને વાત કરી શકીએ. હું હંધુ એ જાણું છું, જ્યારે પ્રેમ કર્યો ને ત્યારે હંધાએ પરિણામ ખબર હતી કે હું થાય. પણ એકબીજાનો સાથ હોય તો પછી ડર હેનો. જો મને ખબર છે મારા કારણે તારે ઘણું સાંભળવું પડશે, તું હેરાન થાય, પણ તું તારી બેન હારું એટલું નહીં કરી શકે. હવે ખબર નહીં હું કેવી રીતને ઘરના ને બધાને વાત કરું. આજે નહીં તો કાલે આવા ધંધાઈની સામે આવવાની જ હતી, એટલે આજે મેં તને સામેથી વાત કરી દીધી છે. સારું, હવે તે મને વાત કરી, સારું કર્યું. હવે હું કઈ વાત કરું છું. હા, ક્યારના આવ્યા, પાણી પીધું, પછી મને કહો છો કે આ બેસ વાત કરવી. પણ હું વાત કરવી છે એ તો કયો. જીભ નથી ઉપડતી, જે વાત કરવી છે ને એ બોલતા જીભ નથી ઉપડતી. અને મને એમ લાગે છે જો હું એ વાત કરી તો તારા શું હાલ થાય. એવી તો કઈ વાત છે કે મારા હાલ બેહાલ થાય અને તમારી જીભ ન ઉપડતી હોય તો રહેવા દ્યો. હું આ હાલી, મારે હંધાઈ કામ છે. અરે હું એ જ કહેતો હતો દેવાંગને કે રહેવા દે, આ વાત પડતી મૂક. પણ દેવાંગ મને શું કહે છે કે જો મેં કીધું એ પ્રમાણે નહીં થાય ને તો હું મારો જીવ આપી દે. એટલે હું નહીં થાય અને એના કીધા પ્રમાણે આપણે શું કરવાનું છે? જો તું કીધું ને કહેતી હતી ને કે આપણે દેવાંગ માટે કંઈક છોકરી ગોતો. હા, તો દેવાંગે હાથ હોનાની છોકરી ગોતી લીધી. હારા મારી સંસ્કારી, દેખાવડી અને બધી રીતે બોલે ચલાવે હારી છે. છોકરામાં અક્કલ કેટલી હોય? હા હા, મા બાપ કરે એ સારું કે છોકરા કરે એ સારું? એટલે પહેલાં તો મેં એને ના પાડી. હવે તું છોકરી ગોતેમાં શું હોય, પણ એણે એ છોકરીનું નામ દીધું ને પછી હું માની ગયો નહીં. હા, એ વાત તારી બરાબર છે, એટલે એ વાત હું તને કહું છું. હા, પણ કઈ છોકરી છે બોલો ને તમે પણ. આપણી આ અશોકની વો છે ને અનેરી, હા, એની બેન દામિની. દામિની? હા, ખબર જ હતી, મને ખબર જ હતી કે આવું જ કાંઈક ખીચડી રંધાશે, એટલે જ એને આપણા ઘરે નહોતી આવવા દેતી. પણ ના, તમે મોટા ઉપાડે કહેતા હતા હા હા એ તો અહીંયા આવશે જ, રહેશે જ, આમ કરશે. જોયું ને આ હું થયું. હવે એના ભાઈને હું જવાબ દેવું અને તમે હું દીકરાની વાતમાં હાય હા કરો? ગુંડા જેવો છે એનો ભાઈ. અરે આપણી પાછળ છે ને ખાઈ પીને પડી જાય, જીવવાનું આરામ કરી નાખશે. અરે પણ આ એને એક બેનાએ આપી છે તો આપણને કોઈથી નડતર રૂપ થયો છે? કારણ કે આપણી ઘરે છે ને અનેરીને કાંઈ વાંધો નથી. એ એનો ભાઈ જાણતો જ હોય, એટલે એ જાણતો હશે કે જો આ મારી બેનને આયા કાંઈ વાંધો નથી તો બીજી બેન હોતે ની ઘરમાં આપું ને તોય કાંઈ વાંધો નહીં આવે. એટલે એ કાંઈ નહીં બોલે. તમે તારે ખાલી તું એકવાર હા પાડ. એમ કેમ હા પાડવી મારે? લ્યો બોલો, તું એકવાર હા પાડ. તો તમે જાણો તો છો આ જે વાતનો ડર હતો ને એ વાત થઈને ઊભી રહીને ના પાડતી હતી હું તમને કે ધ્યાન રાખો, પણ તમે માનવા જ તૈયાર નહોતા. હા, તમને એટલી ખબર નથી પડતી કે કઈ વાતમાં બોલાય અને કઈ વાતમાં ન બોલાય. છોકરાની દરેક વાતમાં હા ન પડાય. હવે એનો ભાઈ ન માન્યો તો? હા, ચાકુન બંદૂકો ઉલાડી તો શું કરવાનું? ભડાકે દે આપણને, આખા ઘરને બરબાદ કરી નાખશે. પણ એવું શું કામ આપણે વિચારવું જોઈએ? વિચારવું નથી મારે, પણ વિચાર આવે છે એવા, સમજતા કાં નથી? હવે આપણે જાવું અને એ આ હોતન પાડી દે.
કારણ કે હજી લગી એકે એવો દાખલો થયો કે આપણે એની ઘરે ગયા હોય અને એણે કંઈક ધાક ધમકી મારી હોય અને એ આયા આવ્યો હોય અને કોઈ દી આમ બેફિકર એને ગુંડાની જેમ વર્તન કર્યું હોય એવું કોઈ દી હજી લગી નથી થયું. તો તું કઈ વાત ઉપરથી એમ માનશો કે એનો ભાઈ ગુંડા જેવો છે? હા, એ ગુંડાગીરી કરતા હશે, એમાં એના નહીં, પણ એ હું એની જેવા કોક હોય ને જે આડોડાઈ કરતા હોય, ગુંડા જેવા હોય, એને એ પાઠ ભણાવતો છે, એમાં ના નહીં. પણ સીધા માણસ આરે છે ને બધા સીધા જ હોય. તમે સીધા ને એટલે તમને હંધાઈ સીધા જ લાગે. આમાં કાંઈ કહેવા જેવું નથી. અને હું કાંઈ કહીશ તો તમે માનશો નહીં. હં, હવે તો મને ચિંતા છે, પણ હવે એના ભાઈને કેમ કહેવું કે આ તારી બેન અને મારો દીકરો પ્રેમ કરે છે? ઈશ્વરને તું ઉપાધિ કરીમાં ઈશ્વરને હું મારી રીતે વાત કરી લે અને મને ખાતરી છે એ વાત મારી છે ને માની જાય. હા, તે બોલાવો આજે ને આજે, નહીંતર મારો જીવ જાય. મને તો બહુ ચિંતા થાય આવી વાતમાં. એ માડી રે, મારા દીકરાને આવું તો હું હુંજ્યું, સમજાતું નથી મને. ભલે હુંજો હવે, આમાં આપણે દીકરાને ઠપકો ન દેવાય. અને એણે ક્યાં કોઈ પરજ્ઞાતિની છોકરીને ગોતી છે? બધી રીતે ડાય છે દામિની, બધી રીતે આયા આવે તો જો આપણે યાર કેવી હળી મળીને રહે છે. અને તને બા કરતી હોય, મને બાપા કરતી હોય, બધાને યારે હળી મળીને રહે છે. જો એવી આવે ને તો આપણું ઘરમાં સુધે કોઈ કંકાસ ન થાય. વાત સાચી, પણ હું ગામમાં એમ કહું કે આ એક ઘરમાં બે બેન નહીં લાવવાની, અને હું જ એક ઘરમાં બે બેન લાવું તો લોકો શું વાત કરે મારી? એટલે હવે તારે ફેરવી નાખવાનું ને. સારી અને સંસ્કારી હોય ને તો લવાય, બાજેડું હોય ને તો ન લવાય. એમ તને તો બધું આવડે એવું. બોલો બોલો વેવાય, આજે ઘરે ધક્કો થયો તમારે? જોકે વાત જ એવી હતી ને એટલે મને એમ થયું કે તમને મળતો જાવ. અચ્છા, એવું છે? હા, તો બોલો શું કામ છે? તમારે કેમ છે એમ ધંધા પાણી? તમારે તો ક્યાં વાંધો હોય હવે. ધંધા પાણી તમે ઓફિસે આવો તો ખબર પડે કેટલા જણા લાઈનમાં ઊભા હોય ત્યાં પૈસા લેવા, સમજ્યા? એ તમારે મોટા માણા એટલે એ તમારે ધંધો મોટો હોય અને તમારે સમય ન હોય. આ તો ઠીક હવે કે હું અહીંયા આવ્યો ને તમે મળી ગયા. મોટા માણસ છે ને ભાઈ થવાય. મોટા માણસ છે ને એમને નથી થવાતું, એમાં ઘણો ભોગ દેવો પડે તઈ મોટા માણસ થવાય છે. ના ના, વાત હાશી છે તમારી, પણ મારે વ્યવહારિક કામ હતું સમજ્યા એટલે આવ્યો છું. વ્યવહારિક કામ હતું? અરે બોલો બોલો, તે વ્યવહારિક કામ તો સારું છું ઘરે જાય, બાકી ઓફિસે તો થતું જ નહીં. આપણે ત્યાં પછી વ્યવહારિક કામ બધા તમારે બધી મિટિંગ વાળતી હોય ને બધા અજાણ્યા હોતે ને હોય, એટલે આપણી જે કંઈક વ્યવહારિક વાત કરી એ ના ન થઈ શકે, એટલે જ હું ઘરે આવ્યો. બોલો બોલો, શું કામ છે? તમે તમારી આ નાની બેન છે દામિની, એનું કંઈક ગોતો છો કે નહીં? એનું હજી એને કોલેજ ચાલુ છે, અત્યારથી હું એનું ઝોણ ગોતવાનું, હજી 2-3 વર્ષ પછી ગોતશું નિરાયતે. અરે પણ પછી જો આ છોકરીને છે ને અત્યારે એની ઉંમર કહેવાય, અત્યારે જો તમે કંઈક કરી નાખો ને તો આપણે જેવું જોઈએ ને એવું સારું ઠેકાણું મળી જાય, એટલે હું તમને કહું છું. હવે ભાઈ એકનું ગોઈતું છે, જોઈ એવું મળ્યું છે, ખબર છે ત્યાં એ ઉતાવળ કરીને ત્યાં. પણ જો તમને જો હું તમને ખાલી પૂછું છું અને તમારી સલાહ લઉં છું કે આપણે દામિની માટે એક ઠેકાણું છે સારું એમ. એટલે તમે મને પૂછ્યા વગર કેમ ઠેકાણું? તમે ક્યાં વાત ક્યાં કરી? તમે મને પૂછ્યું એક વાર? હે? અરે પણ મારી વાત તો સાંભળો તમે. બોલો. જો મારો નાનો દીકરો છે ને દેવાંગ, એની વેરે હું એમ કહું છું કે દામિનીના લગ્ન કરાવી દે. બોલવામાં ધ્યાન રાખજો હો તમે. અરે જો મારી વાત સાંભળો, એ બે એકબીજાને પસંદ કરે છે. અરે પસંદ કરે છે તો શું છે? ગમે ત્યાં દઈ દેવાની છે મારી બેનને. અને આ તમે એટલે જ બોલાવતા હશો ત્યાં તમારી ઘરે રોકાવા. અરે અમે નથી બોલાવતો, એ એની રીતે આવે છે. અને તમે દામિનીને પૂછ્યું છે ને, જો તમે તમારી બેનને બહુ પ્રેમ કરો છો, હું ના નથી પાડતો, પણ તમારે તમારી બેનનો જે ખુશી હોય, જ્યાં એને એમ લાગતું હોય કે નહીં હું અહીંયા સુખી રહી, હું અહીંયા સુખી થાય, એવા ઘરે જ તમે એને આપો ને. એમ એની મરજીની વિરુદ્ધ શું કામ તમે એના લગ્ન કરાવો છો? એ ક્યાં સુખી રહે છે, કેમ રહે છે, એ બધી મને ખબર છે, સમજ્યા? એટલે મારે એક બેનને આપી છે તમારી ઘરે, હાસું કહું ને તો પસ્તાવો થાય છે, પણ હવે કાંઈ તમને કહેવાય એમ નથી. બાકી મારી વડોવડના હોય ને ત્યાં મારે મારી બેનને દેવી હતી. જો પ્રદીપભાઈ, તમારી વડોવડના તો અમે નથી, પણ એક વાતની હું તમને ગેરંટી આપું, તમારી બેન છે ને, જે તમારી બેન અનેરી, એ અમારી ઘરે આ તમારી ઘરે ન રહે ને એવી રીતે અમારી ઘરે રહે છે. એ તો ખબર છે, ક્યાં જાય લગ્ન થઈ ગયા છે એટલે રહે છે.
બાકી આમ જો મારે છે ને મારા બા ને બાપા છે નહીં એટલે, બાકી અત્યારે છે ને એ અહીંયા હોય નહીં. આ તો હું છૂટું કરું ને હજી મારા મામા ને કાકા ને થોડાક મને કહે ને એટલે છૂટું નથી કરતો. બાકી તો મારી મોટી બેનને અહીંયા ન રાખવું. અત્યારે હું માંગુ ને એવું ઠેકાણું મળે. સમજ્યા તમે? આ પ્રદીપભાઈ તમે બહુ મોટી ભૂલ કરો છો. આવું આ બિચારા બે એકબીજાને પસંદ કરે છે અને હું તો ગામડિયો છું અને રૂઢી ચુસ્ત છું, છતાંય હું જો આ પાડું છું કે ભલે જો બેયના લગ્ન થઈ જતા હોય તો દૂધમાં હાકર ભળે ને એમ તમારી દામિની અમારા ઘરમાં ભળી જાય અને ટેસ્ટથી રહે. તમારે કોઈ જાતની ઉપાધિ નહીં આવે. એને જો બે બહેનોને હું મારી હગી બે દીકરી છે એમ માનીને એને હું રાખી. આ કઈ દોરા ધાગાની એવું નથી કરાયું ને તમે? હે, અમારી બેન ઉપર કઈ જાદુ તોડા નથી કરી નાખ્યા ને? રોજ રોજ ને આવવાનું નામ લે છે અને આ પ્રેમના નાટક બધા શું શરૂ કર્યા છે તમે? મોકલી દેજો અહીંયા એને ઘેરેથી. જો હું તમને ખાલી એક વિનંતી કરવા આવ્યો હતો. આ રીતે તમે મારી વાત માની જાઓ ને. વાત નહીં મનાય અને એના લગ્ન તો તમારા છોકરા એને થાય જ નહીં. કાન ખોલીને સાંભળી લેજો. અને દામીની આ સાઈન થાય ને કે અમારી ઘરે જોઈ, નકર હું ન્યા આવીને તો હું ભૂલી જાય કે તમે મારા વેવાય છો. જો એવું આપણે નથી કરવું, પણ આ તો મને એમ થયું કે દામિની બિચારી હારી અને તમે માની લો કે એને કંઈક ગમે ત્યાં બીજે લગ્ન કરશો તો ત્યાં હું સુખી રહે. એની મરજી વિરુદ્ધ એના લગ્ન કરશો તો ત્યાં ગમે એવી જાહો જલાલી છે ને, રાજાના રજવાડા છે ને, તો એનું મન એમાં નહીં મળે ને તો ત્યાં એ દુઃખી થાય. એની કરતાં આયા અમારી ઘરે એનું મન મળી ગયું છે. દામિની દેવાંગને પસંદ કરે છે, દેવાંગ દામિનીને પસંદ કરે છે, તો પછી તમારે આ પડાવમાં હું વાંધો એમ? અરે પૈસાવાળા હોય ત્યાં કોણે કીધું ન ગમે? એને રાણી બનાવીને રાખશે, એવા ઘરે પવણાવી. સમજ્યા? એટલે આ તમારા ખોટા સપના છે ને એ ભૂલી જાઓ અને તમારા છોકરાને કહી દેજો કે આ લફડા વેડા છે ને બંધ કરી દે. નકર મારાથી ભૂંડો કોઈ નથી. હું ભૂલી જાય મારી બેન ત્યાં એ ખાહરે છે. સમજ્યા? જાઓ તમે, મારે નથી કરવી વાત તમારી અરે કાંઈ. કઈ વાંધો નહીં. જો તે કીધું ને એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો. અને બાપુજીને કોઈને વાત નથી કરી, મને ખબર છે. બાપુજીને અંધી વાત કરી. બાપુજીને મેં જેવું હતું ને એવું સાફે સાફ કહી દીધું છે. પણ બાપુજી કહેતા હતા કે એ બાને વાત નહીં કરે. હા હાસું કહું ને તો તારા ભાઈની બીકે મને નથી લાગતું કે વાત હવે થોડી ઘણી આગળ હાલે ખરે. મારા ભાઈની બીકે કાંઈ નહીં. આ તમારા મમ્મીના સ્વભાવના લીધે, આ તમારા બાના સ્વભાવના લીધે. તમારા બા જે વિચારે છે ને કે એક જ ઘરમાં બે બહેનોને નહીં લાવવાની, એટલે ના પાડે છે વાત કરવાની. હા આમ તો જો આ હંધી વાત આપણે બહુ કરી, આપને હંધી ખબર છે. મેં બેનને વાત કરી પણ મને નથી લાગતું કે ઈ આપણને સાથ આપે. આપણે આજે જ ભાગીને લગ્ન કરી લઈ. હું તો વિચાર કરીને આવીશ કે આજે આ વાતનો ફેસલો કરી જ નાખવો છે. દામિની આ કેવી વાત કરે છે? મને તો એમ હતું કે તું ભણેલી ગણેલી છે, સંસ્કારી છે અને તું આવી કોઈ પણ પરિસ્થિતિમાં હાંસુ અને યોગ્ય નિર્ણય લઈ શકે એમ છે. હા પણ તો આ હું એમાં ખોટું શું છે? એવું કયું કામ કર્યું છે જે મારે ન કરવું જોઈએ? તો હા તું જે ભાગી જવાની વાત કરી રહી છે એ તને યોગ્ય લાગે છે? તે હા. વિચાર કર્યો છે કે આ આપણા ભાગી જવાથી આપણી પાછળ આપણા પરિવારવાળા લોકોનું શું થાય? ખબર છે હાંધી મને બંને વચ્ચે ઝઘડા થયા હે. બની શકે કે વાત મારા બેનના લગ્ન જીવન ઉપર પણ આવી જાય. લગ્ન જીવન ઉપર આવી જાય નહીં, એનું લગ્ન જીવન એ પડી ભાંગશે. આપણે બે સુખેથી રહેવા માટે થઈને પરિવાર વચ્ચેના સંબંધ તો તોડી નાખીશું, પણ હારોહાર આ તારા ભાઈ, મારા બા, તારી બહેન, મારા મોટા ભાઈ, આ બધાના સંબંધ પણ ત્યાં જ પૂરા થઈ જાય ને. તો રસ્તો આપો મને. આમાંથી બહાર નીકળવાનો એક રસ્તો મને કહો. મેં મારી બેનને વાત કરી, તમે તમારા બાપુને વાત કરી. બેય પાસેથી કોઈ આશા મળી તમને? કોઈ ઉમ્મીદ મળી કે આપણને સાથ આપશે? આમાંથી કોઈ એક રસ્તો મને બતાવો કે જેથી કરીને આપણે હારે રહી શકશું અને લગ્ન કરી શકશું.
રસ્તો કોઈ નથી. પણ તો હું આપણે લોકો આવા કામ કરીશું ક્યારેય નહીં દામિની. હા હવે એટલે કંઈ ખરાબ કામ નથી. તો તું જ કે ને, તને મેળવવા માટે થઈને મારે મારું જ અસ્તિત્વ ખોવું પડે તો પછી પ્રેમ હું કામનો? અને એ પ્રેમનું મહત્વ હું? તું જ કે ને. પણ ક્યાં સુધી? જાણું છું કે આપણા આ પગલાંથી એ લોકોને ગુસ્સો આવશે, સંબંધ બગડશે, આપણાથી નારાજ પણ થઈ જા. પણ કેટલો સમય? આખરે આપણે એમનું પરિવાર જ છીએ. એક દાડે તો માફ કરી જ દે હે ને. માફ કરી દે ને આપણે માફી સ્વીકારીને ફરી પાછા ઘરમાં હારોહાર રહેવા લાગશું. પણ તને શું લાગે છે આ જેવી રીતના તું અટાણે મારી બાની આંખોમાં આંખો નાખીને વાત કરી શકે છે એવી રીતે ફરી પાછી ક્યારેય કરી શકી ખરા? તો એક વાતનો જવાબ આપો. મારા ભાઈએ છેલ્લી વાર મને અહીં મોકલી છે અને એ પણ આજે છેલ્લો દિવસ છે. મારા બેનને વાત કરી, એને પણ હજુ કોઈને વાત નથી કરી. તમારા બાપુએ કોઈને વાત નથી કરી અને તમારા ભાઈને એમને તો પહેલેથી શક છે. હવે તમે જ વિચાર કરો, આ વાત ક્યાં સુધી આવી રીતે છુપાઈને રહે? આજકાલમાં બધાને ખબર પડી જાય, એ લોકોને ખબર પડશે પછી આપણને બંનેને નોખા કરી નાખશે. નહીં, પછી હું કરશું? આપણને કોઈ નોખા નહીં કરી શકે. એક રસ્તો હજી એ છે કે આપણે જે લોકોને વાત કરી છે ને એ લોકોએ હજી યોગ્ય ઠેકાણે વાત પહોંચાડી જ નથી. મતલબ કે મારે તો મારા બા લગી વાત પહોંચાડવી હતી ને તારે તારા ભાઈ લગી ત્યાં સુધી તો વાત પહોંચી જ નથી ને. તો એક કામ કરીએ, ભાગવા જેટલું આપણે લોકો પ્રયત્ન કરી શકતા હોય તો પછી એક પ્રયત્ન બધાને બેહાડીને બધાની વચ્ચે આપણા પ્રેમની સોફટ કરવાનો હું કામ ન કરી શકીએ? પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કંઈ નહીં થાય. એ લોકોને કહી દેવું કે જો એ લોકો આપણને બંનેને એક નહીં થવા દે ને તો પછી આપણે લોકો એકબીજાને પામમાં હાટું થઈને મરવા પણ તૈયાર થઈ જાઓ. હું બોલું છું આ? હા, કારણ કે મારા માટે મારા જીવનમાં સૌથી મહત્વનું કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. તારા સિવાય હું કંઈ નથી. પણ જો હું તને સ્વમાન ભેર પામવા માગું છું અને આના માટે આની સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ઠીક છે, મારા ભાઈને ફોન કરીને બોલાવી લઉં છું. જો અમે અમારી ફરજમાં આવતું હતું એટલા માટે અમે તમને બધાને વાત કરી દીધી છે. એટલે એ હંધી વાતની ખબર છે બેટા. હવે આ હનેરી વહુનો ભાઈ આવે ને પછી ખબર પડે. પણ હું એની ઘરે ગયો તો એણે મને ચોખ્ખી કહી ના પાડી દીધી છે અને એણે એમ કીધું છે કે દામિનીને આજ સાંજે મારી ઘરે મોકલી દેજો, નકર હું ભૂલી જાય કે મારી મોટી બેન ન્યા છે, આવીને એ ઝઘડો કરશે. એટલે હું એમ કહું છું આ બધું તમે ભૂલી જાઓ બે જણા એકબીજાને, અને દામિની મહેરબાની કરીને તું તાર ભાઈની ઘરે વહી જા. કાકા, ભૂલવા હાટું પ્રેમ નથી કર્યું. તમારા હંધાઈની હંધી એ વાત સાચી છે પણ અમે ખોટા નથી. બરાબર છે. સો દામિની એક છોકરી થઈને આટલી હિંમત બતાવી શકતી હોય તો પછી મારે હિંમત તો બતાવવી જ પડે ને બાપુજી. અરે પણ તમે ચોખ્ખી વાત છે, હું કોઈનાથી બીતો નથી. એ આવશે ને તો જોયું જાય, આપણે હંધી વાત કરી દેવું. અરે પણ ઈ તારે દામિની તું તારા ભાઈને ઓળખશો ને, ઈ કેવા ગુંડા જેવા છે સમજાય. હવે આયાવીને બાધે બધાની હારે આજુબાજુ વાળા જોવે અને આ ઇજ્જતને તમાશો કરે એની કરતા હું મારે મહેરબાની કહું તું અહીંથી વહી જા અને તારા ભાઈને કહી દેજે કે હું આવી ગઈ છું એમ. હા દામિની, તું તો તારા ભાઈને ઓળખે છે, ગુંડા જેવો છે. અરે અમારા બધાના જીવ હું કામ જોખમમાં મૂકસ તું? તું સમજતી કા નથી? હવે જે થાય ને એ જોયું જાય. જો ભાઈને ગુસ્સો કરવો હોય તો ભલે કર. હવે હું એનાથી નથી ડરતી. કોણ નથી ડરવાનું? હે? કોણ નથી ડરવાનું? હું બોલશો તું? ઈ સમજો ઈ નાની છે, તમે રહેવા દો, અમે એને સમજાવી છે. મેં તમને ના પાડી હતી છતાંય તમે આ કામ કર્યું ને? હે? અમે કાંઈ નથી કર્યું ભાઈ. હા હંધુઈ, હા બંને જણ એકબીજાને પ્રેમ કરે છે અને આમ પણ તમે તમારી મોટી બેનને તો અમારા ઘરમાં આપી જ છે ને. એ ભૂલ કરી હતી મેં, બીજી વખત મારે એ ભૂલ નથી કરવી. ભૂલ કરી એટલે કાંઈ ભાઈ, એ કોઈનો કાંઈ વાંક નથી. હું તારી બેન છું અને
કોઈ બીજું તને વાત કરે ને એની કરતાં મારા મોઢેથી સાંભળી લે. અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજા હારે લગ્ન કરવા માંગીએ છીએ તો તને હું વાંધો છે? માની લીધું કે તું હોઈશ મોટો ગુંડો, પણ એ ગુંડો તું બીજા સામે છો. હું બેન છું તારી. આ બેનની સામે તું દાદાગીરી કરી, એની ખુશીનું નહીં વિચારે? અરે ખુશીનું વિચારું છું ને એટલે જ અહીંયા લગ્ન નથી કરાવવા તારા. મારી પાસે ને હારા હારા ઠેકાણા છે, તને રાણી બનાવીને રાખશે. 5-5 માળના બંગલા છે એ બધાયને. આ લોકો પાસે છે હું. આ મોટી બેન અહીંયા આવી છે, તું જોતી નથી કેવી દુઃખમાં છે ઈ? કેમ? હું દુઃખમાં રાખ્યા છે અમે લોકોએ ભાભીને? હા, આ બધી વાતે અમે એમને જે વસ્તુ જોઈતી કરાવતી હોય, જ્યારે પણ પિયર આવવું હોય ત્યારે પિયર આટો આવે છે. આ ઘરમાંથી કોઈ કાંઈ કહેતું કરાવતું નથી, કોઈ વધારે કામકાજનો બોજ નથી એના ઉપર. અને ખાસ આ હું વાત કરું છું, પૈસાવાળા છોકરાઓ છે એની માટે એમને. આ પૈસાવાળા છોકરાઓ તો લાખો મળી જાય, પણ મારી જેવો પ્રેમ કરવા વાળો એક છોકરો તો ગોતી આપી દો. હા, પછી બધી વાત કરજો. દેવાંગ, જો ભાઈ, બંને છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજા પ્રેમ કરે ને ખોટા ઊંધું પગલું કાલે ભરે તો તમારે રોવાનો વારો આવે ને અમારે. તો તમે સમજતા કાં નથી? હવે આ તમારી બેનને જ પૂછો ને કે એને અમારા ઘરમાં શું દુઃખ છે. અરે એને શું પૂછે, એને જ બગાડી છે આને. મેં તને ના પાડી હતી કે તું આને નહીં બોલાવતી, તો હું કામ વારા ખતી અહીંયા બોલાવતી હતી? પણ ભાઈ, આ બધી વાતની મને જરાય ખબર નહોતી. અને હવે જે છે એ માની લે ને. જે થવાનું હતું એ તો થઈ ગયું ને. હા ભાઈ, એમાં બેનનો કોઈ વાંક નથી. હા, અંધો વાંક અમારા બેયનો છે ને. તારે જે કેવું હોય અમને બેયને કે. માની જા. અરે પ્રદીપભાઈ, તમે એમ કહેશો હું બંગલામાં મારી બેનને આપી તો બંગલામાં છે ને સુખ મળશે, બાકી ખુશી નહીં મળે. હો, ત્યાં પૈસો હશે પણ પ્રેમ નહીં હોય. ત્યાં એકબીજાને વાત કરવાનો સમય નહીં હોય. બસ પતિ આવશે અને દારૂ પીધેલી હાલતમાં આવશે અને એ પોતે ક્યાં છે એ ખબર નહીં હોય. આ તમારી દામીને પ્રેમ કરે ને એવો પતિ નહીં મળે પૈસાવાળા નહીં. ત્યાં એટલે તમે છે ને આ બાબતે વિચાર કરો. આ તમારા દામીની સુખમાં જાહે, સુખમાં. આ બધું છે ને બોલવામાં સારું લાગે, લગ્ન થઈને આવે ને પછી પસ્તાવાનો વારો આવે અને આહુડા પડે તો ઈ ભાઈ યાદ આવી છે. જુઓ પ્રદીપભાઈ, હું તમને વધારે કોઈ ખાતરી આપી શકું એમ તો નથી, પણ એમ છતાંય આ બધાની વચ્ચે તમને સોગંદ ખાઈને કહું છું કે તમારી બેનને ક્યારેય દુઃખ નહીં પડવા દો. હંમેશા સુખમાં દુઃખમાં એની હારે ઊભો રહે. એનો એમ નહીં, સુખમાં ને દુઃખમાં તું વાત કરશો, કાલ સવારે તને કોઈ લુખ્ખા મારા મારશે તો શું કરી લે? ભાઈ, હે? ભાઈ, શું કરી લે ભાઈ, એને? ભાઈ, વાતને આગળ વધારો ભાઈ, નહીં. જવા દે. શું કામ એની સાથે એવું કરે છે? આપણું ઘર છે, આયા આપ કઈ તમે મારઝૂડ કરવા થોડા આવ્યા છો? આ મેં સમજાવ્યા હતા તમને તો ખબર નથી પડતી. તમે વેવાય હતા તો મેં તમારી ઇજ્જત કરી, તો તમે ઇજ્જતનો ફાયદો ઉઠાવ્યો. ભાઈ, આ તું શું કરે છે? તને ખબર પણ છે આ તારી મોટી બેન અહીંયા છે અને આ નાની બેનનું તો હજી થાય કે ના થાય. તું તારી મોટી બેનને ભૂલી ગયો અને અહીંયા મને શું વાંધો છે એ કે ને પહેલા. કઈ વાંધો નહીં. તમારા કોઈની ઈચ્છા એવી નથી ને કે અમે લોકો હારે રહીએ, તો કઈ વાંધો નહીં. અમે લોકો હારે નહીં રહીએ. અમે ખાલી હારે રહેવાનું નથી વિચાર્યું, હારે મરવાનું એ વિચાર્યું છે. બરાબર વાત છે. અમે લોકો નક્કી કરીને જ આવ્યા છીએ. તો તમે લોકો અમને ભેગા નહીં થવા દો ને કે ભેગા નહીં કરો ને તો આજે અમારું મોત નિશ્ચિત છે. કાં તો અમારું મોત અને કાં તો અમારા લગ્ન. હા ભાઈ, લઈ જા મને તારી હારે. તું નથી ઈચ્છતો ને કે હું આ ઘરમાં લગ્ન કરીને આવું? તને નથી ગમતો ને? હું કામ નથી ગમતો? કારણ કે તારા જેવો ગુંડો નથી એટલે. અરે, કયા ઘરમાં પરણાવવાની વાત કરસ? મોટા ઘરમાં. મોટા ઘરમાં તારા જેવા ગુંડા જ છે ને. હા, તે ક્યારે એવું વિચાર્યું છે કે અમે તારી બેન છીએ? તે છે ને અમને હંમેશા તારી જવાબદારી ગણી છે, તારી બેન નહીં. બસ તને એટલું હતું કે મારી બેન નાની નાની છે, મારે એને મોટી કરવાની છે, પૈસાની જરૂર છે, જે જરૂર હોય એ લાવીને આપી દીધું. પણ અમને પ્રેમ અને લાગણીની એ જરૂર હતી જે તે ક્યારેય પૂરી નથી કરી. સો ભાઈ, મને નથી ખબર કે મારા દીકરાએ લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો, પણ એટલું મને જરૂર ખબર છે કે દુનિયામાં પ્રેમ કરનારાને છૂટા પાડો ને તો કુદરતે રાજી નથી રહેતો. તો હું કામ આવું કરવું જોઈએ? અરે જાણીએ છીએ એકબીજાના ઘર મળેલા છે, સંબંધ થયેલા છે, તો આ બે છોકરાઓને એક થવા દ્યો ને.
પ્રદીપભાઈ, તમારા મનમાં જો જરીક બેન પ્રત્યે પ્રેમ હોય ને તમે એટલો બધો પ્રેમ કરતા હોય ને તો તમારા જે શબ્દો છે ને કે આયા લગ્ન નથી થવા દેવા એ તમે પાછા ખાઈ લો અને તમારા હાથે બેનો હસ્તમેળાપ કરાવી દો. એમાં તમારી ને દામિનીની ને દેવાંગની ને અમારી બધાની ભલાઈ છે. આ બેનો- જવા દો કાકા, હે ગુંડો છે, ભગવાન એને દિલ જ નથી આપ્યું. ભાઈ મારી વાત માની લે પ્લીઝ, આ લોકોના લગ્ન થઈ જવા દે. હું તને વિનંતી કરું છું. હું ભૂલી ગયો તો કે આ પૈસા અને દોલત એનાથી જ હું મારી બેનને બંનેને પ્રેમ આપી શકી, પણ નહોતી ખબર કારણ કે મમ્મી પપ્પા નથી ને એટલે બેનના પ્રેમમાં આંધળો થઈ ગયો તો કે મારી બેન હું જ્યાં ધારું ત્યાં જાય ને તો ખુશ રહેશે, પણ નહોતી ખબર કે પ્રેમ જેવી વસ્તુ પણ હોય છે કે મારી બેન પણ કોઈને પ્રેમ કરે છે ને મને કહી નથી શકતી ને હું એવો કઠોર હૃદયનો કે હું એના પ્રેમને સમજી ન શક્યો. હકીકત તો મારે મારી બેન જ્યાં ખુશ રહી ને ત્યાં જ લગ્ન કરવા જોઈએ. જો મને માફ કરી દેજો, મારાથી ભૂલમાં હાથ ઉપડી ગયો તો મારી. બસ હવે ભાઈ, તમે માની ગયા એ બહુ મોટી વાત છે, બીજું કાંઈ નથી જોઈતું. હાલો હવે, કોઈ રડવાનું નતો. હવે છે ને મીઠા મોઠા કરાવી એકબીજાને. હા 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 હું જાઉં છું, ગોળ ધાણા લઈને આવું.